મહુવા તાલુકાના અનાવલ ગામે આજે લોકશાહીના જીવંત દ્રશ્યો જોવા મળ્યા। જે જમીન કાયદો માટે અનામત હતી તે જમીન ટ્રસ્ટને પધરાવી દેવાના પંચાયતના નિર્ણય સામે ગ્રામજનોએ રણશીંગું ફૂંક્યું અને અંતે પંચાયતે નમતું જોખવું પડ્યું છે। અંબિકા તાલુકાના અનાવલ 5 કાકડા મેદાનમાં ગોચરની જમીનમાં ઠાકોર પારગી ગરાસિયા ટ્રસ્ટ દ્વારા સાયન્સ એન્જિનિયરિંગ કોલેજ માટે જમીન માંગણી કરવામાં આવી હતી, જેનો ઠરાવ અનાવલ ગ્રામ પંચાયતે સભ્યો અને ગ્રામજનોની જાણ બહાર ઠરાવ કરી ઠાકોર પારગી ગરાસિયા ટ્રસ્ટને આપવામાં આવ્યો હતો, જેની જાણ થતાં ગ્રામજનોએ તારીખ 12/1/2024ના રોજ ગ્રામજનો ભેગા મળી લેખિતમાં ઠરાવ રદ કરવા માટે રજૂઆત કરી હતી। ત્યારબાદ સરપંચ તલાટી દ્વારા તારીખ 17/1/2024ના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી આજની આ ગ્રામસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહી 5 કાકડા મેદાનમાં આવેલી ગોચરની જમીનમાં જમીન ફાળવવાનો ઠરાવ આજની ગ્રામસભામાં લોકોની ઉપસ્થિતિમાં રદ કર્યાનો ઠરાવ લખવામાં આવ્યો હતો। સાથે સાથે અનાવલ ગ્રામ પંચાયત સ્થળ બદલવા માટે એજન્ડામાં લેવામાં આવ્યું હતું, તેને ગ્રામજનોએ નામંજૂર કરી વર્ષોથી જે જગ્યા પર ગ્રામ પંચાયત આવેલ છે તે જ જગ્યા પર ગ્રામ પંચાયતનું નવનિર્માણ કરવામાં આવે એવો ઠરાવ કરવામાં આવ્યો હતો અને ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ કર્યો હતો। સીસીટીવી કેમેરા વર્ષોથી બંધ હાલતમાં છે તે ચાલુ કરવા, સોસાયટીના ટોયલેટના પ્રદૂષિત પાણીને વિરોધ, નળ સે જળ યોજનાનું હજુ સુધી લોકોના ઘર સુધી પાણી ન પહોંચતા વિરોધ કરી રજૂઆત કરવામાં આવી। શુક્લેશ્વર મંદિરના ટ્રસ્ટ દ્વારા તાર ફેન્સિંગ કરી દેવાના મુદ્દા ઉપર લોકોએ સવાલ ઉઠાવ્યા। ગ્રામજનો દ્વારા તલાટી મંત્રીશ્રીને શુક્લેશ્વર મંદિર ગેટની બહાર મંદિરની કેટલી જમીન આવેલી છે તે બાબતે સવાલ કરતા તલાટીશ્રીએ જણાવ્યું હતું કે ગેટના કમ્પાઉન્ડ સુધી જમની હદ છે, બહાર ગેટની બહાર કમ્પાઉન્ડ કયા આધારે બનાવ્યો, કમ્પાઉન્ડ કોની પરમિશનથી બનાવ્યો એવા સવાલો ઉઠ્યા હતા। અનાવલ ગામમાંથી પસાર થતી કાવેરી નદીની અંદર કોઈ એક ઈસમ મુતમરઘીનો જથ્થામાં પાણીમાં નાખી દઈ ગંદકી ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એમની યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યા હતા। છેલ્લે ગ્રામજનોએ તલાટી અને સરપંચશ્રીને પૂછવામાં આવ્યું હતું કે ગ્રામસભાની જાણ ગ્રામ પંચાયત દ્વારા રિક્ષામાં માઇક દ્વારા અથવા ઢોલ નગારા વગાડી ગ્રામસભાની જાણ કરવી જોઈએ એવું અગાઉની ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ગ્રામસભાને પણ પંચાયત ધોઈને પી ગઈ હોય એવું આજની મુખ્ય ગ્રામસભાની પણ જાણ પણ રિક્ષા કે ઢોલ નગારા દ્વારા કરવામાં ન આવતા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા। આજે તમે ઠરાવ કર્યો આપણે એને વહેલી તકે કલેક્ટરને કે જે ઉત્તર અધિકારી જેને જાણ કરે તે વહેલી તકે કર્યું, કેમ કે ઉપરથી કદાચ પરમિશન આવી જાય તો આ ઠરાવ આપણો અહીં પડી જાય, એ વહેલી તકે જાણ કરવી જોઈએ। પણ અમને કોઈ વાંધો નહીં, પણ આ તમે બંધ કરાવી દો, કારણ કે આ તમે તે દિવસે બતાવેલું, આ વિડીયો છે મારા પાસે, આ સરપંચ સીધા મોકલાવેલા છે, બધાને જ મોકલાવ્યા છે, કારણ કે આ માણસ એટલો દરદરી છે ને કે જેનો હિસાબ નહીં, એને 4-5 વાર તો માર્યો છે। અમે કોઈ ચોર થોડા છે સાહેબ, હા એ કરાવી દો ને તમે બંધ કરાવી દો, વારંવાર રજૂઆત કરવાની સાહેબ કે આમ નહીં રાખે। આજરોજ આજની સભામાં ગૌચરની અંદર આર્ટ્સ અને સાયન્સ કોમર્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ ફાળવવા અંગે જે અરજી આપવામાં આવેલ હતી તે અંગે કલેક્ટર સાહેબની પરવાનગી લઈ અને એ અંગેની કાર્યવાહી કરવા અંગેનો ઠરાવ કરવામાં આવેલ હતો, જે બાબતે ગ્રામજનોનો વિરોધ અનુસાર કે આજની સભામાં ફરીથી ઠરાવને રજૂઆત કરવામાં આવી અને એ ઠરાવ અંગત કે ગૌચરની જમીન સર્વે નંબર 844 ક્ષેત્રફળ 2 હેક્ટર જમીનમાં આર્ટ્સ અને સાયન્સ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ હેતુ ફાળવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પારધી સમાજ એમના દ્વારા ટ્રસ્ટ દ્વારા માંગણી કરવામાં આવેલ હતી, જે ગૌચર નીતિ અનુસાર કે મહેસૂલ વિભાગના પરિપત્ર તારીખ 1/4/2015 ગૌચર નીતિ મુજબ કે ગૌચરની જમીન ઓછી ન થાય તે રીતે ગૌચરની જમીન જળવાઈ રહે, એના પર નિયંત્રણ રહે તે હેતુથી ગૌચરની અંદર કોઈ પણ જગ્યા નીમ કરવી હોય તેના માટે સરકારી જગ્યા ગામમાં અન્ય જગ્યાએ ઉપલબ્ધ હોવી જોઈએ, જે અનાવલ ગામે હાલમાં ઉપલબ્ધ નથી। એ આધારિત એમને જે માંગણી કરી છે એને રદ કરવા આજની સભા સર્વાનુમતે ઠરાવે છે અને ગૌચરની જમીનની અંદર આ જમીનની અંદર એનો હેતુ માત્ર પ્રાણીઓને ચરવા માટે થાય, ચરણ માટે ઉપયોગ થાય, બીજા કોઈ હેતુ માટે એને ફાળવવામાં નહીં આવે, કોઈ પણ વ્યક્તિ નહીં ફાળવાય તે અંગેનો ઠરાવ આજની સભામાં મંજૂર કરવામાં આવ્યો। જી સર, આજે જે આપણી ગ્રામ પંચાયતને બીજી જગ્યાએ ખસેડવા માટેનો જે આજના એજન્ડાની અંદર લેવા માટે એ બાબતે શું નિર્ણય લેવામાં આવ્યો? બીજો મુદ્દો એ તો કે ગ્રામ પંચાયતની અંદર હાલમાં 9 મકાન મંજૂર થયેલ છે, એટલે જૂની પંચાયત તોડી અને શુક્લેશ્વર જે સર્કલ તેની સામે અહીંયા કોમ્યુનિટી હોલ છે જે હાલમાં અત્યારે સભા થઈ રહી છે, આ હોલની બાજુમાં ગ્રામ પંચાયતને ખસેડવા અંગેની વિચારણા કરવામાં આવી હતી, પણ એની એ અંગે કે ગ્રામજનોએ નક્કી કર્યું છે કે જે જૂની જગ્યા છે ત્યાં બધા લોકો માટે બરાબર છે, એમને નજીક પણ પડે છે, એટલે જૂની જગ્યાએ જ કેમ્પસની અંદર પંચાયતને રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો। એટલા માટે પછી નવી ગ્રામ પંચાયત બનાવવા માટે કોઈ અન્ય જગ્યાએ ગૌચરમાં જગ્યા નીમ કરવા ફાળવવા અંગેનો કોઈ પ્રશ્ન રહેતો નથી। બીજા અન્ય કયા કયા મુદ્દાઓ લેવામાં આવ્યા?
અને બીજા મુદ્દા એના પછી કે ગ્રામ પંચાયતની અંદર એક સોસાયટીની અંદર એક રહેણાંકનું ઘર છે, એનું ગંદુ પાણી બહાર રસ્તા ઉપર આવે છે, જે અંગે મિતેશભાઈ નામની વ્યક્તિએ ફરિયાદ આપેલ હતી. તે સંદર્ભમાં જે વ્યક્તિના ઘરનું જે ખાળકૂવાનું પાણી, એનું જે બાથરૂમનું પાણી બહાર મેઇન રોડ પર આવે છે, એના કારણે ગંદકી ફેલાય છે. ગામ લોકો એનાથી, જે સોસાયટીના લોકો એની દુર્ગંધથી પરેશાન છે. તો તે સંદર્ભમાં કે એમને નોટિસ આપવામાં આવી છે કે આ 15 દિવસની અંદર તમારું એ જે પાણીના નિકાલનો જે કોઈ ખાળકૂવો બનાવવો હોય તે અંગેની કાર્યવાહી કરવા, એ અંગે એની કામગીરી કરવા અંગે એમને નોટિસ પાડવામાં આવી છે. જો આ કામગીરી નહીં કરવામાં આવે તો તેના પછી એક્શન લેવામાં આવશે. જે 3 ટાંકી છે, પાણીની ટાંકીઓ, જે હાલમાં જર્જરિત હાલતમાં છે. એ તૂટી જાય તો અકસ્માતની સમસ્યાઓ રહેલી છે, કોઈ વ્યક્તિને નુકસાન થઈ શકે. એટલા માટે એ જર્જરિત ટાંકીઓને તોડવા અંગેની મંજૂરી આપવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો. ગામ લોકોની બહુમતીથી આ ટાંકીઓને તોડી નાખવા અંગેનો ઠરાવ રજૂ કરવામાં આવ્યો. અને સૌપ્રથમ તો એ ટાંકીઓ તોડવા માટે એની ઓફસેટ વેલ્યુ નક્કી કરવી પડે. એટલા માટે મહેરબાન તાલુકા વિકાસ અધિકારી સાહેબ અંબિકા કે તેમને પાણીની ટાંકીની ઓફસેટ વેલ્યુ નક્કી કરાવવા અંગેનો ઠરાવ કરવામાં આવ્યો કે જેથી ઓફસેટ વેલ્યુ આધારિત એની હરાજી કરી અને હરાજીની પ્રોસેસ કરી શકાય. જે કોઈ આવક એમાંથી પંચાયતને મળી શકે એની હરાજી કરી અંગેનો ઠરાવ કરવામાં આવ્યો.